નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને સૌથી મોટી ખોટ કહી શકાય, કારણ કે વડોદરા શહેરના માજલપુર વિધાનસભાના ધારાસભ્ય એવા યોગેશભાઈ પટેલ જેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી, અમે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હોવાનું તારણ સામે આવ્યું હતું અને તમામ લોકો આપ જુઓ કે તેમને સોશિયલ મીડિયામાં પણ તેમને શ્રદ્ધાંજલિ મળી રહી છે। આપ જુઓ કે શૈલેષભાઈ સોટ્ટાએ પણ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે ભાજપના વરિષ્ઠ નેતા માજલપુર વિધાનસભાના ધારાસભ્યના અવસાનથી સમાચાર સાંભળી ખૂબ દુઃખની લાગણી અનુભવે છે। વડોદરાના વિકાસમાં યોગેશભાઈ પટેલની જો વાત કરીએ તો ખૂબ મોટું યોગદાન હતું અને સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સાથે વડોદરાનો વિકાસની વાત કરીએ તો જો કે અત્યારે તેમના નિવાસસ્થાને અમે પહોંચ્યા છે અને હાલ તેમના નિવાસસ્થાને તાળું છે, પરંતુ 8 ટર્મથી તેઓ ધારાસભ્ય છે અને આ જો કે ખૂબ દુઃખની લાગણી વડોદરા માટે તમામ સિનિયર નેતાઓના જે આગેવાનો છે તેમના ખૂબ સિનિયર ગણાતા એવા યોગેશભાઈ પટેલ તેમનું અવસાન થયું છે અને તમામ લોકોમાં આ એક દુઃખની લાગણી। જો કે આ યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી। હાલ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા હૃદય રોગની અને તેમાં તેમનું મૃત્યુ એટલે કે નિર્ધન થયું છે। ત્યારે વડોદરાના માજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ખાનગી હોસ્પિટલમાં નિર્ધન થયું છે। છેલ્લા શ્વાસ સુધી તેઓ લડ્યા છે વડોદરાના વિકાસમાં, ચાહે પણ ક્યારેક કોઈ પણ પરિસ્થિતિ હોય, ચાહે ગણેશ મંડળ હોય, કોઈ પણ બાબત હોય, તેઓ અવાજ ઉઠાવતા હતા, લડતા હતા। હાલમાં જે તેમનો એક શબ્દ યાદ આવે છે કે માજલપુર વિધાનસભામાં જે પગપૂરી તરીકે ખૂબ ચર્ચામાં રહ્યા હતા આ ઇલેક્શનમાં, માજલપુર વિધાનસભામાં તેઓ પગપૂરી ઘૂસી ગઈ છે તેવા પણ તેમના શબ્દો હતા। એટલે આ પ્રકારે તેમનું યોગદાન ખૂબ સિનિયર આઠ ટર્મથી તેઓ ચૂંટાઈને આવતા હતા। આ મામલે વધુ વાતચીત અમારા ચેનલ હેડ કૌશલ ખાન પણ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। કૌશલભાઈ, શું કહેશો, જે રીતે માજલપુર વિધાનસભાના ધારાસભ્ય, ખૂબ સિનિયર ધારાસભ્ય એવા યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી? સુરત, સૌથી પહેલા તો આ ખરેખર એક બહુ મોટો આઘાત વડોદરા શહેરને લાગ્યો છે, કેમ કે હું જ્યારથી આ મીડિયા લાઈનમાં આવ્યો છું ત્યારથી યોગેશ કાકાને ખૂબ સારી રીતે ઓળખતો હતો, કેમ કે કોઈ પણ પ્રકારનું મોંઘવારી હોય, એ પછી આઠાના હોય કે ચારાના હોય, એ જો મોંઘવારી વધતી હતી, દૂધના ભાવ વધી જતા હતા, તો એ જ યોગેશ કાકા દૂધની જે ડેરીઓ હતી એ હળગાવી દેતા હતા। એવા આંદોલનકારી નેતા અને જે રીતે રાજનીતિમાં આપણા શહેરને કોઈ પણ વસ્તુ હોય, એ પછી ભારતીય જનતા પાર્ટીમાં હોય તો સત્તામાં બેઠેલા હોય કે મંત્રી હોય, પણ એમને જયારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું હોય ને ભાવેશ, તો એ સ્ટેટમેન્ટ આપી દેતા હતા અને કોઈ પણ પ્રકારનું દબાણ કે ડર વગર એ પોતાની રાજનીતિ કરતા હતા, લોકો માટે લડતા હતા હંમેશા। અત્યારે પણ ઘણા બધા એમના સ્ટેટમેન્ટ એવા છે જે પાર્ટીની લાઈન હોય, એ પાર્ટીની લાઈનના વિરુદ્ધમાં બી એમના સ્ટેટમેન્ટ સૂરજ હોતા હતા। અને જે રીતે આજે ખરેખર એક દુઃખની લાગણી છે કે આપણા શહેરમાં, જે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરનું ડેવલપમેન્ટની વાત હોય, સૌથી પહેલા એમને શરૂઆત રાવપુરા વિધાનસભાથી કરી, રાવપુરાથી પછી એ માંજલપુર વિધાનસભા ગયા અને જ્યારે પણ
કોઈ પણ પ્રકારની સમસ્યા શહેરમાં આવી હોય તો નવનાથની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જે સુસાગર પર જે મૂર્તિ જોઈ રહ્યા છે શંકર ભગવાનની, સૌથી સી ફાળો યોગેશ પટેલ કાકાનો હતો. અને જ્યારે બી શિવરાત્રી આવે ત્યારે હું એમને ફોન કરું કે કાકા મારે એડવાન્સમાં સ્ટોરી બનાવવી છે, તો મને કે દીકરા તું આપણા અમદાવાદી પોલના મંદિર જે છે ત્યાં તું આવી જા, આપણે ત્યાં જ ઇન્ટરવ્યુ ને બધું લઈ લઈશું. તો એ સરળ સ્વભાવના અને મોઢા પર કેવા માણસ કોઈ પણ વસ્તુ હોય એ તમને મોઢા પર કેવે, પીઠ પાછળ કોઈ દિવસ વાત ના કરે. એ પછી કલેક્ટરના વિરુદ્ધમાં બોલવાનું હોય કે પછી કમિશનરના વિરુદ્ધમાં હોય કે પાર્ટીના કોઈ નેતાની વિરુદ્ધમાં બોલવાનું હોય, તો એવા નેતાને આજે આપણે ગુમાવ્યા છે. રાજનીતિના એક ચાણક્ય કહેવાય એવા યોગેશ કાકા આજે આપણી વચ્ચે નથી રહ્યા. સુરત જે છેલ્લા એમના પરિવાર સાથે તો વાત નથી થઈ, પણ એમના જે નજદીકના લોકો છે એમની સાથે મેં વાતચીત કરી અને એમને કીધું કે ખાસા ટાઈમથી એ બીમાર હતા અને એ બીમારીથી લડી રહ્યા હતા સુરજ હોસ્પિટલની અંદર. આજે ખરેખર બહુ દુઃખની વાત છે કે એક સારા નેતા આપણા વડોદરા શહેરને ગુમાવ્યા છે. હું આશા રાખું કે પરિવાર એમને શક્તિ આપે, કેમ કે એમનું પરિવાર તો લગભગ વિદેશમાં રહે છે. એમના ધર્મપત્ની એમના સાથે રહે છે છેલ્લા કેટલાક વર્ષોથી. હું એમની રાજનીતિના વાત કરું સુરજ, તો એ કોઈ પણ મુદ્દો હોય બે બાક પોતાની વાત રાખતા હતા અને કોઈ પણ દેશમાં કે વિદેશમાં કોઈ ઘટના બની હોય તો એના પોસ્ટરો બી તમે જોયા હશે કે ત્યાં રાવપુરા અમદાવાદી પુલ ખાતે લગાવતા હતા. નરેન્દ્ર મોદીની વાત કરીએ તો નરેન્દ્ર મોદી બી જયારે વડોદરામાં આવે ત્યારે સૌથી સિનિયર ધારાસભ્ય આપણા વડોદરા શહેરના એ હતા. જયારે કોઈ પણ કાર્યક્રમ હોય તો સૌથી આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ યોગેશ કાકાને આગળ રાખતા હતા. પણ સુરત ખરેખર આ દુઃખની વાત છે કે આજે એક રાજનીતિનો ચમકતો સિતારો જે હતો આપણી સાથે અને જે લોકોને માર્ગદર્શન આપતા હતા, ઘણા બધા નેતાઓ એમની નીચે તૈયાર થયા છે અને આ ખરેખર એક દુઃખની લાગણી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર તરફથી પણ એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના પરિવારને પ્રભુ શક્તિ આપે, કેમ કે આ વડોદરા માટે નહીં, આ ગુજરાત માટે, કેમ કે એ ગુજરાતના મંત્રી પણ રહી ચુક્યા છે સુરત. એટલે ખરેખર બહુ દુઃખની લાગણી છે અને આજે આપણી વચ્ચે યોગેશ કાકા નથી રહ્યા. મને મારા ખ્યાલથી મને બહુ દુઃખ થયું છે, કેમ કે મેં એમની સાથે ઘણા બધા સમાચાર એવા કર્યા છે. જયારે પ્રસાદની વાત આવે તો મને પહેલા બોલાવે કે બેટા ચાલ આવી જા, પ્રસાદ તૈયાર થઈ ગયું છે. એટલે ઘણી બધી યાદો યોગેશ કાકા સાથે મારી જોડાયેલી છે ભાવેશ. તો આજે બહુ દુઃખ થયું છે, આજે એક સિનિયર નેતા આપણે ગુમાવ્યો છે. જય સુરજ. કૌશરભાઈ જી, બિલકુલ જે રીતે હમણાં જે સ્થાનિક સ્વરાજનું જે ચૂંટણીનું ઇલેક્શન ગયું ત્યારે તેમને એક શબ્દ મને હજુ પણ યાદ છે કે માજલપુર વિધાનસભામાં તેમનું એક નિવેદન હતું કે માજલપુર વિસ્તારમાં પગપૂરીઓ આવી ચૂકી છે. એટલે આ પ્રકારના પણ નિવેદનો તેમના સામે આવ્યા, શું કહેવું છે? એ જ તો મેં કહું છું સુરેશ કે એ જયારે બી કોઈ બી સ્ટેટમેન્ટ આપતા હતા એ વિચારતા નતા કે આ પાર્ટી લાઈનની વિરુદ્ધ જશે કે કોઈ નેતાની વિરુદ્ધમાં જશે. આ જ યોગેશ કાકાની ખાસિયત હતી સુરજ. અને જયારે બી કોઈ બી સ્ટેટમેન્ટ આપવાનું હોય ને એ ત્યારે વિચારતા નતા કે હું કોના વિરુદ્ધમાં બોલી રહ્યો છું, હું ધારાસભ્યની વિરુદ્ધમાં બોલી રહ્યો છું, હું કોઈ કાઉન્સિલરની વિરુદ્ધમાં બોલી રહ્યો છું કે પ્રમુખની વિરુદ્ધમાં બોલી રહ્યો છું. એ જ ખાસિયત યોગેશ કાકાની હતી. અને જે રીતે આ બેબાક સ્ટેટમેન્ટ આપતા હતા, કોઈ પણ પ્રકાર આપણે જોયું હશે કે જયારે વડોદરા મહાનગર સેવા સદનના જે કમિશનર હતા એમની વિરુદ્ધ અમદાવાદી પોલ ખાતે તમામ જે મીડિયાની સામે એમને જે સ્ટેટમેન્ટ આપ્યા હતા, આવા ધારાસભ્ય હવે આપણને મળવા બહુ મુશ્કેલ છે સુરજ. બિલકુલ. અને જયારે તમે કીધું કે મહાનગરપાલિકાના ઇલેક્શનમાં બી એમના જે સ્ટેટમેન્ટ હતા એ વિવાદિત હતા, ઘણા ભારતીય જનતા પાર્ટીને નથી ગમતા હતા, પાર્ટી વિરુદ્ધમાં એ પાર્ટી લાઈનની વિરુદ્ધમાં એ સ્ટેટમેન્ટ જતા હતા. પણ એ જ ખાસિયત યોગેશ કાકાની હતી સુરજ. બિલકુલ. અને એ ખાસિયત હવે કોઈ વડોદરા શહેરના આવા કોઈ નેતામાં મને નહીં દેખાતી. અને જે રીતે આ ધારાસભ્ય સૌથી સિનિયર ધારાસભ્ય અને કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું હોય તે વિચારતા નતા પહેલા કે મારે શું બોલવું, ગમે તે કોઈ બી હોય ને ચબરબંધી એની સામે પડી જતા હતા અને એ બોલી નાખતા હતા સુરજ. બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા. તો આ તો અમારા ચેનલ હેડ કૌશર ખાન, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ વડોદરાના વિકાસની જો વાત આવે તો તેઓ લડવાનું થાય, તેમ છતાં તેઓ તમામ પાર્ટી વિરુદ્ધ જઈને પણ તેઓ લડતા હતા અને તેઓ આ વડોદરાના વિકાસની વાતો કરતા હતા. આપ જુઓ કે વડોદરાના અમદાવાદી પોળ છે કે જે રાવપુરા વિધાનસભામાં આવે છે ને, તેઓ સૌપ્રથમ તેઓ રાવપુરા વિધાનસભાથી તેઓ લડતા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ માજલપુર વિધાનસભામાં ગયા અને ત્યાંથી પણ તેઓ ચૂંટાઈને આવ્યા. એટલે આ પ્રકારે જો વાત કરીએ યોગેશ કાકાની, અને યોગેશ કાકા ખૂબ સરળ સ્વભાવના હતા અને
બિલકુલ ચોક્કસથી જે પ્રકારે આ વાત છે યોગેશ કાકાની, અને યોગેશ કાકા હંમેશા લોકોના તમામ ધારાસભ્યોને લઈને ચાલતા હતા. આપ જુઓ કે થોડા સમય પહેલાં, લગભગ 3-5 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો તમામ ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્યો સાથે તેઓ મળી અને મુખ્યમંત્રી સુધી તેઓ રજૂઆત કરી હતી. ત્યારે આ પ્રકારનું તેમનું એક નેતાગીરી હતી, અને નેતાગીરી સામે તેઓ આ તમામ વડોદરાના વિકાસની તેઓ વાત કરતા હતા. ખાસ કરીને તેમનું એક વાત હતી કે વડોદરાનો જે સર્વેશ્વર મહાદેવ એટલે કે સુરસાગર, જે વડોદરાના મધ્યમાં બિરાજમાન છે એવા સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને તેઓ સુવર્ણ જડિત કરી, અને આ વડોદરાનું જે નવું નજરાણું છે તે પણ તેમને ત્યારે વડોદરાના અનેક જે બાબતો છે, અનેક બાબતોમાં તેઓ ધ્યાન આપતા હતા. કમિશનર, પાલિકાના કમિશનર હોય, પોલીસ કમિશનર હોય કે પછી કોઈ પણ હોય, તેઓ વડોદરાના વિકાસ માટે તેઓ સતત હંમેશા આપણી સાથે સંવાદદાતા પરેશ મકવાણા પણ અમારી સાથે જોડાયા છે. પરેશભાઈ, શું કહેશો? સિનિયર ધારાસભ્ય, 8 ટર્મના ધારાસભ્ય એવા યોગેશભાઈ પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જી ચોક્કસ સુરજ, વાત કરવામાં આવે તો સિનિયર ધારાસભ્ય અને એક જન આંદોલનકારી કહી શકાય કે જે રીતે પહેલા જે નેતાઓ હતા, જે આંદોલન કરતા હતા, એવા આંદોલનકારી નેતા આપણી વચ્ચે નથી રહ્યા. ખૂબ જ દુઃખની બાબત છે. સૌપ્રથમ તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે, તેમના પરિવારજનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને વાત કરવામાં આવે યોગેશ પટેલની, તો યોગેશ પટેલ એક આંદોલનકારી નેતા બનીને ઉભર્યા હતા, અને સતત 8 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. અને એકાએક આ 4 ટર્મમાં જ તેમનું મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ બાબત છે. પરંતુ એક કહી શકાય કે તેઓ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વિરોધ હોય, આગળ વધીને કરતા હતા. પાર્ટી લાઈનની ઉપર જેને પણ વાત કરવી હોય તો કરતા હતા. વડાપ્રધાન પણ જયારે અહીંયા આવતા હતા તો યોગેશ પટેલની ખાસ કરીને તેઓ ખબર અંતર પૂછતા હતા, અને જો તેમને મળવાનું થતું હોય તો તેમની સાથે વાત પણ કરી અને તેમના હાલચાલ પૂછતા હતા, શહેરના હાલચાલ પૂછતા હતા. વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં પણ જયારે સંકલનની બેઠક અહીંયા વડોદરા મહાનગરપાલિકાની જયારે મળતી હોય છે ત્યારે પણ તેઓ ખુલીને અવાજ ઉઠાવતા હતા. અને વડોદરા શહેરમાં ભેળસેળ જે થાય છે, ખોરાકમાં હોય કે પછી કોઈ પણ વસ્તુમાં હોય, તેની બાબતે પણ તેઓ અવાજ ઉઠાવી અને સિસ્ટમ સામે લડત આપતા હતા. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમારા સંવાદદાતા પરેશ મકવાણા પણ અમારી સાથે જોડાયા હતા, અને તેઓ કહેતા હતા કે સંકલનની જે ખાસ કરીને વાત હોય તો સંકલનમાં પણ તેઓ અવાજ ઉઠાવતા હતા. એટલે આ પ્રકારનું તેમનું કામ બોલતું હતું, નામ બોલતું હતું, કારણ કે આ જે પ્રકારે આ વાત છે એની વાતને તેઓ મૂકતા હતા. આ હમણાં જ સંકલનમાં જે મળી હતી ને તેમાં પણ તેઓ સ્પષ્ટ કહેતા હતા કે વડોદરા શહેરમાં જે ખોરાકની વાત છે, ખોરાકમાં ભેળસેળ મળી રહ્યું છે, ને તેને લઈને જ તેઓએ પાલિકાની સંકલનની અંદર તેઓએ વિરોધ પોતાનો નોંધાવ્યો હતો, અને સ્પષ્ટ કમિશનરને આદેશ આપે, ત્યારબાદ પાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું હતું. અને આ અમારી સાથે આપ જોઈ શકાય છે કે જે પ્રકારે હજુ પણ લોકો આ જે રાવપુરા અમદાવાદી પોર્ટ છે, કોણ જોડાયું છે? હેલો, ત્યારે હવે વડોદરામાં આ ખોટ ક્યારેય ન પૂરાય તેવી આજે આ ખોટ પડી છે. માજલપુર વિધાનસભાના મોસ્ટ સિનિયર ધારાસભ્ય અને ગુજરાતના મોસ્ટ સિનિયર ધારાસભ્ય એવા યોગેશ પટેલનું નિધનથી વડોદરામાં શોક પડ્યો છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.